નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કપડાં અને ચહેરા હંમેશા ખોટું બોલે છે. માણસની સાચી હકીકત સમય જ બતાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના પંચાંગની શરૂઆત કરીએ તે પહેલા આપણે અને સર્વ દર્શક મિત્રોને આજથી શરૂ થતા દિવાળીના મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી હસીતભાઈ, આપને પણ શુભકામનાઓ. તો પંચાંગની વાત કરીએ તો આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ 17 ઓક્ટોબર 2025, 17-10-25. આજની તિથિની વાત કરીએ. આસો મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની 11 છે. આજે છે આસો વદ 11. નક્ષત્ર મઘા, યોગ શુક્લ અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્ત માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ છે. આજે એકાદશી છે, રમા એકાદશીનો આજે પર્વ છે. પણ આજે વાઘ બારસનો તહેવાર પણ ઉજવવાનો છે. આજે ગોવત્સ દ્વાદશી પણ કહેવાતી હોય છે, કારણ કે દિવાળીના જે તહેવારો હોય છે તેમાં સંધ્યાનું, સાંજનું મહત્ત્વ હોય છે. સંધ્યાકાળે જે તિથિ ચાલતી હોય તે પ્રમાણે આપણે તહેવારોની માન્યતા આપવામાં આવતી હોય છે. માટે આજે વાઘ બારસનો તહેવાર પણ ઉજવાશે. ઉપરાંત આજે અગત્યનો દિવસ એ પણ છે કે આજથી સૂર્યની સંક્રાંતિ થઈ રહી છે. સૂર્ય બપોરે 1:46 તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ એમ કહેવાય કે તેનો પુણ્યકાળ જે છે તે પણ સંધ્યાકાળ સુધી ચાલશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે દિવાળી અને વાસ્તુ. વાસ્તુ શાસ્ત્ર દિવાળી સાથે ખૂબ જ અનુકૂળતા આપી રહ્યું છે, કારણ કે આપણે જે દિવાળીમાં કાર્ય કરતા હોઈએ છીએ તે વાસ્તુશાસ્ત્ર સૂચવે જ છે. પણ એમાં સૌથી અગત્યની જો વાત કરવામાં આવે તો તે છે તમારા ઘરનું મુખ્ય દ્વાર. મુખ્ય દ્વાર છે તે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવતું હોય છે. તો તેને બરાબર સાફ કરો અને ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો દૂર કરો. કોઈ પ્રકારની ખંડિત અવસ્થા હોય, ક્રેક પડી ગઈ હોય તો તેને રિપેર કરાવો, જરૂરી છે. બીજું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારો જે મુખ્ય દરવાજો છે ત્યાં વધારે પડતી કોઈ ખીલ્લીઓ ન હોવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખજો. જેટલી વધારે ખીલ્લી હશે એટલું ત્યાં અવરોધ આવવાની સંભાવના દેખાઈ રહી છે. માટે ઘરમાં દિવાળી જે છે ત્યારબાદ નવું વર્ષ થતું હોય છે, તો નવા વર્ષને આવકારવા માટે તમારું મુખ્ય દ્વાર જેટલું સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત રાખશો એટલું જ તમે નવા વર્ષની ઉત્તમ ઉર્જાને આવકારી શકશો. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હરીશભાઈ છે. હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિશે પૂછવું છે. એનો જન્મ સમય કે જન્મ તારીખ ખબર નથી, પણ 1965 અને કારતક સુદ સાતમ છે. તો એના વિશે કઈ? જી, પ્રશ્ન શું છે આપનો? શું પૂછવું છે આપને? એ એના જીવનમાં કેવું રહેશે? સંઘર્ષમય બહુ છે અને બહુ તકલીફો છે. તો કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારી પત્ની વિશે છે પ્રભુ. શું કરે છે આપના પત્ની? બસ ઘર છે. હા હા, અને કોઈ શારીરિક તકલીફ ખરી એમને? શારીરિક તકલીફ છે એમને? શારીરિક તકલીફ કોઈ? હા, શારીરિક તકલીફો, સામાજિક સંઘર્ષ જીવનમાં અસહ્ય. જુઓ ભાઈ, પહેલી વાત તો એ કે તમારી કુંડળી બનતી નથી, માટે એ સમય લાગે. તમે કીધું કારતક સુદ સાતમ, તો એ દિવસ અને તારીખ શોધતા સમય લાગે, બરાબર છે. પણ પ્રશ્નકુંડળીના આધારે જો આપણે વાત કરવામાં આવે તો થોડોક સમય મધ્યમ રહેશે. માનસિક સ્ટ્રેસ
તણાવની સ્થિતિ અનુભવાય, ઉતાર ચઢાવ અનુભવાય તેવો આવનારો સમય છે. સૂર્ય મહારાજની સ્થિતિ પણ અહીંયા થોડીક એ બતાવે, નબળી બતાવે છે. એટલે આરોગ્ય ક્યાંક નબળું હોય, આત્મસન્માનમાં કમી આવી શકે, પરિવારમાં કામ કરે પણ તે પ્રમાણે જે યશ મળવો જોઈએ તે ન મળે તેવું છે. બે વસ્તુ આપ કરી શકો છો. મંગળવારે ગણપતિ દાદાના મંદિરે કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને પ્રાર્થના કરે. સૂર્ય ભગવાનને જળ ચડાવવાથી જીવનમાં તેજસ્વીતા આવે છે, આત્મવિશ્વાસ આવે છે, સફળતા થાય છે. તમે જે પણ કાર્ય કરો તેમાં તમને ઉર્જા મળી રહે છે અને જે પણ કાર્ય કરો અથવા વ્યવહાર કરો તેમાં તમને યશ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે. જી, હર્ષદભાઈ જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે કોઈને માટે પૂછવો નથી, ખાલી એટલું જ જાણવું છે. જી. ભવિષ્ય કોઈનું પૂછવું હોય, જાણવું હોય તો કેવી ઉંમરથી જણાવો. શું ફરી જણાવશો? એ મારે માની લો કે મારે કોઈનું ભવિષ્ય પૂછવું છે તો કઈ ઉંમરથી પૂછાય એમ? કઈ ઉંમરથી પૂછાય? સામાન્ય રીતે 1.5 મહિનાથી પૂછી શકાય. બરોબર છે ભાઈ? હે, 1.5 મહિનાનું બાળક હોય ને ત્યાર પછી પૂછી શકાય. સમજાય? હા, બરોબર. હા, ચોક્કસ. જી. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજના દિવસે તમારે ખાસ ખ્યાતિ વધે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમારી સાથે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની ઓળખાણ થાય, તમારા માટે લાભદાયી પણ રહી શકે. આજે જાહેર કાર્ય કે સેવાનું કોઈ કાર્ય કે સામાજિક કાર્ય કરવાની તક તમને મળી શકે. એની કોઈ તક મળે તો ચોક્કસ તેનો લાભ લઈ લેજો. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આરોગ્ય બાબતે ધ્યાન રાખજો, નબળું રહે તેવું બની શકે. કિંમતી ચીજો એ ધ્યાને વ્યવસ્થિત રીતે રાખજો, સલામત રાખજો. ક્યાંક આડે હાથે મુકાશે તો કદાચ ચિંતા થાય તેવું બની શકે. હા, બાકી જો લેણા હોય કોઈની પાસે તમારે પૈસા કે લેવાનું હોય ધન, તો એ પ્રયત્નો આજે સફળ થાય માટે એ બાબતે ફોલોઅપ કે પ્રવૃત્તિ કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. આપના માટે થોડું ધ્યાન રાખવાનું છે. આજે રિલેક્સ રહેજો, સંયમ રાખજો, ઉતાવળિયા અને બેદરકાર ન બનતા, નહીં તો તેનો ભોગ બનવું પડે તેવો દિવસ છે. વિવાદ ચાલતો હોય તો દૂર રહેજો, પ્રોત્સાહન ન આપતા. ભલે વાંક તમારો હોય કે ના હોય, દૂર રહેવાનું છે. અણધાર્યા ખર્ચના પણ પ્રસંગો આજે દેખાઈ રહ્યા છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિપુલભાઈ છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા સર, હું વિપુલભાઈ બોલું છું. દીકરીનો પ્રશ્ન છે. મારી દીકરી અત્યારે યુએસમાં છે 7 વર્ષથી. જી. જન્મ તારીખ શું છે? 10/12/91. જન્મનો સમય? 1:50 બપોરે. અને જન્મનું સ્થળ કયું છે? ઉમરગામ, વલસાડ જિલ્લો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સર, એમનું છે ને તે મેરેજ થયેલા 9 વર્ષ થઈ ગયા અને 2.5 વર્ષ પછી અમેરિકા ગઈ અને ત્યાં 6 મહિનામાં ડિવોર્સ થઈ ગયા. અત્યારે ત્યાં એકલી રહીને જોબ કરે છે. MBA થયેલી છે. તો હવે બીજા મેરેજ માટે એમને કોઈ જાતની વાત જ નથી આવતી. સારી વાત જોયા પણ તમારી સાથે પર્સનલ એસિસ્ટન્ટ બી કરેલું છે અને જીનલ ગાંધીગર છે. જી, સારું. જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે. બરાબર છે, અને કેવા યોગો છે. કુંડળી પર નજર નાખીશું. તમે વિગત આપી છે અનુસાર તો મીન લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો મકર રાશિ છે. લાભ સ્થાનમાં મકર રાશિ છે, પણ સાહેબ શનિ હોવાને કારણે પ્રબળ વિષ દોષ થયેલો છે અને એ જીવનમાં લાભ અને સુખ અટકાવતો હોય છે. એટલે ઘણીવાર એવું બને કે વસ્તુ હાથમાં એલી હોય, કોળીઓ એમ કહેવાય ને, મોંમાં આવીને ચૂંટવાઈ જાય તેવું પણ બનતું હોય છે જીવનમાં. ક્યારેક ક્યારેક પોતાના સ્વભાવને કારણે જ આપણે પ્રતિકૂળતાનો ભોગ બનતા હોઈએ છીએ. એટલે પોતાનો સ્વભાવ છે તેમાં થોડો ફેરફાર લાવવો જરૂરી છે જો અંગત જીવનને સુખી રાખવું હોય તો. આ પહેલી વસ્તુ છે. લગ્ન માટે જો બીજા યોગની જો વાત કરવામાં આવે તો એક મધ્યમ યોગ જે છે તે આવી રહ્યો છે. એ થોડોક સમય છે. સમજો કે 2026ના મધ્યભાગથી લગભગ 1 વર્ષ માટે એક યોગ ઊભો થઈ રહ્યો છે. અત્યારે હાલ એક યોગ ચાલુ છે ડિસેમ્બર મહિના સુધીનો. સમજો કે ઓક્ટોબરથી ડિસેમ્બરનો છે. એમાં એક યોગ છે એટલે એમાં પ્રયત્ન કરી શકાય, પણ શક્યતાઓ વધારે પોઝિટિવ જો વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન છે. 2 વસ્તુ આપે કરાવી ખૂબ જ આવશ્યક છે કે
જે વિષ દોષ છે શનિચંદ્રનો તેનું આ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને ગુરુ ગ્રહ અને મંગળ ગ્રહનું વિધિવત રીતે જપ અનુષ્ઠાન કરે, સંકલ્પ એનો યોગ્ય મુહૂર્તમાં લઈ અને વિશેષ સંકલ્પ પણ હોય છે, બરાબર છે, તો કરવામાં આવે તો એને અનુકૂળતા રહે. અને સૌથી અગત્યનું કે તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરો, જે પણ તમારા કુળદેવી હોય તેને, અને તો એ શક્યતા પોઝિટિવ થઈ શકે. જી, નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/5/2000. જન્મનો સમય સવારે 9:15. અને સ્થળ કયું છે જન્મનું? બરોડા, સાવલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી દીકરીને જવાય કેનેડામાં છે, તો એમનો PR કામ આપેલું છે મેં, તો હું જાણી શકું કે ક્યાં સુધીમાં આવશે? મહિનો ફરી કહેશો જન્મનો? 25/5/2000. 5 મે મહિનો છે. ઓકે સર, જોઈ લઈએ આપણે કે કયા પ્રકારની અનુકૂળતા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિને વિદેશ મોકલવા આવે ને ત્યારે મુહૂર્તમાં બરોબર ધ્યાન નથી રાખેલું. મારી પાસે ઘણા પ્રોબ્લેમ છે. આની આગળનો જે પ્રશ્ન હતો ને એમાં પણ સેમ એવું જ હતું. મને લાગતું હતું કે વિદેશ મોકલ્યા ત્યારે એ મુહૂર્ત બરોબર ન જોયું હોય અને પછી ત્યાં જઈને તકલીફ પડતી હોય છે. કારણ કે જ્યારે પણ સુખના સ્થાન સાથે કેતુ સંકળાય ને ત્યારે આવી તકલીફ આવે છે. આ એક પ્રકારનો સંજોગ છે કે આગળ પણ જેમનો પ્રશ્ન હતો એમને પણ સુખ સ્થાનમાં કેતુ છે, આપણી દીકરીને પણ જે કહેવાય કે કેતુની અસરો જોવા મળી રહી છે, ચંદ્ર અને કેતુ સાથે છે, બરાબર છે. તો એટલે ગ્રહણ દોષ ખૂબ પ્રબળ છે. એક શક્યતા તો એ બતાવી રહ્યું છે. હા, શક્યતાઓની જો વાત કરવામાં આવે તો થોડીક હજી વાર લાગે તેવું છે, બરાબર છે. હજી એમ કહેવાય કે 2025માં શક્યતાઓ ઓછી છે, 2026ના મધ્યભાગ બાદ શક્યતાઓ ઊભી થઈ રહી છે. એટલે એ પ્રમાણે ફોલોઅપને પ્રયત્ન કરી લે. મેં જે કહ્યું તેમ ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવે અને શુક્ર ગ્રહના જપ અને દાન કરે તો એના માટે સારું રહેશે. જી, હસીબભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. બે આજે સામાન્ય ધનલાભની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ધન લાભના કાર્ય માટે પ્રવૃત્ત રહી શકો છો. તેમાં સારા સમાચાર પણ કોઈ પ્રાપ્ત થઈ શકે. અને ખાસ ધંધાકીય યાત્રા સફળતા, એટલે કામ ધંધા માટે કંઈક બહાર જવાનું થાય તો ચોક્કસ જજો. બેસી રહેવાનું કામ આજે ઓછું કરજો. સિંહ રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે એમ કહેવાય કે આજે જાહેર કાર્યો, સેવાના કાર્યો, સામાજિક કાર્યો કરવા માટે તૈયાર રહેવું પડશે. જો થોડી મહેનત કરશો તો કામ અટકવાનું છે. માટે પૂરેપૂરું પ્લાનિંગ અને પૂરેપૂરી મહેનત આજે જરૂરી છે જો તમારે કામને પૂર્ણ કરવું હોય તો. હા, સારી વાત એ છે કે આજે તમારી શક્તિ અને પ્રતિષ્ઠા બંને વધવા જઈ રહી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે તેવો આ દિવસ છે. એટલે થોડુંક ધ્યાન રાખજો. હવે ખાનપાનમાં સાચવજો. વિવાદ થશે તો દુઃખ તમને થવાનું છે. હા, વિદેશ બાબતે આજે અનુકૂળતા દેખાઈ રહી છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, ખુશીના માધ્યમો પર ખર્ચો થાય તેવો દિવસ છે આજે. આમ પણ દિવાળી આવી રહી છે એટલે વસ્તુ સારી લાવવાની જોઈએ ઘર પરિવાર માટે. વ્યવહારમાં આજે સાવચેત રહેવાનું છે. બિલકુલ સાવચેત રહેજો. આજનો દિવસ છે હલકો નથી રાખવાનો, કારણ કે મનમાં કોઈ અજાણ્યો ડર રહેવાનો છે. એટલે થોડુંક સાવચેતી જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરે તેવો દિવસ છે આજે. એટલે અભ્યાસ બાબતે ફોકસ કરવું જોઈએ. કંઈ નવું શીખવું હોય, નવી સ્કિલ અપગ્રેડ કરવી હોય તો પણ દિવસ સારો છે. શત્રુઓનો આજે પરાજય થાય. અને હા, કોઈ પ્રકારના આનંદોત્સવ કે મનોરંજનમાં ભાગ લેવાની પણ તક તમને આજે મળી શકે તેમ છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. શત્રુઓ સક્રિય રહે તેવો દિવસ છે આજે. એટલે થોડુંક ધ્યાન રાખજો. અગત્યની વાત બહાર ન જાય. સાવધાની આજે ખૂબ જરૂરી છે, કારણ કે ઈજા અને રોગ થવાની પણ સંભાવના છે.
અને મુશ્કેલીનો સામનો કરશો પણ સામે તણાવ તમને થાય તેવું પણ છે. એટલે આજે થોડોક દિવસ છે એ શાંતિથી અને સંયમથી પસાર કરજો. જી હસીબે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. આજનો દિવસ તેમનો કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. દુષ્ટ લોકોથી સાવધ રહેવું આજના દિવસે, સમજ્યા ને. ગમે તેની સંગતમાં ન રહેતા. શારીરિક પીડાને કારણે કોઈને કોઈ પ્રકારે વિક્ષેપ કે નુકસાન થાય તે પણ શક્ય છે. કોર્ટ કચેરી કોઈ કેસ ચાલતો હશે તો એ કામમાં આજે અનુકૂળતા રહી શકશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સમજદારીપૂર્વક કાર્ય કરો આપ તો તમારા માટે આજનો દિવસ સારો છે. સુખના સાધનો છે, સુવિધાની વસ્તુઓ છે તે આજે લાવી શકાશે. તમારું મન આજે પૂજા પાઠમાં વ્યસ્ત રહે. આમ પણ આજે એકાદશી છે તો બને તેટલી નારાયણની ઉપાસના કરો. હા, કોર્ટ અને કોર્ટના કાર્યો પણ તમારી તરફેણમાં પસંદગી તરફ આવી શકશે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. હવે આપના માટે વાત કરીએ તો શત્રુઓ નુકસાન પહોંચાડી શકે છે, માટે સાવધ રહેજો, મજબૂત રહેવાનું છે. વાહનો અને મશીનરીના ઉપયોગમાં થોડુંક ધ્યાન રાખજો. ઉતાવળે કાર્ય ન કરતા. જૂની બીમારી પણ બહાર આવે માટે યોગોનો ઉપચાર કરવો જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.